અમદાવાદમાં શું સ્થિતિ છે? અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ ગયા છે. વધુ જાણકારી કુશાંગ પાસેથી પ્રાપ્ત કરીશું. કુશાંગ, આખા રાજ્યમાં ગરમીનો કહેર છે. દરેક શહેરમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. અમદાવાદમાં શું સ્થિતિ છે? લોકો કેવી રીતે બચી રહ્યા છે આકરી ગરમીથી? જો 43-42 ડિગ્રી ગરમીના પારા વચ્ચે રાજ્ય સરકાર તરફથી જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે બપોરના સમયે જે શ્રમિકો છે તેમને કામગીરીથી મુક્તિ આપવી, ખાસ તો બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી. પરંતુ એબીપી અસ્મિતા હાલ સુભાષ બ્રિજ ખાતે પહોંચ્યું છે અને એકલ દોકલ શ્રમિકો છે તે અહીંયા આગળ હજી પણ ખુલ્લા આકાશ નીચે કામ કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. જે બુલેટ ટ્રેનની કામગીરી અહીંયા આગળ ચાલી રહી છે ત્યાં આગળ છાંયડામાં પણ અમુક શ્રમિકો છે તે હજી પણ અહીંયા આગળ કામ કરતા જોવા મળી રહ્યા છે. જોકે ખાનગી સાઇટ છે અને સરકારી સાઇટ છે ત્યાં આગળ નિયમોનું પાલન થતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ હજી એકલ દોકલ એવા પ્રોજેક્ટ છે કે જ્યાં આગળ આ શ્રમિકો છે તે હજી પણ કામ કરતા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો પર ચોક્કસથી ગરમીની અસર થવાની જોવા મળી છે, કારણ કે બપોરના 1 વાગ્યાથી રોડ ઉપર જે વાહનોની સંખ્યા છે તેમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ અલગ અલગ જે જાહેર પરિવહનની સેવાઓ છે, ખાસ તો એએમટીએસ અને બીઆરટીએસ જેવી, ત્યાં આગળ ઓઆરએસ પાઉચના વિતરણ છે તે કરવામાં આવ્યા છે અને કોઈપણ વ્યક્તિને હીટ સ્ટ્રોક ન થાય તેના માટે થઈને વ્યવસ્થા અલગ અલગ સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવેલી જોવા મળી રહી છે. હજી પણ 1 થી 2 સપ્તાહ કાળઝાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. શુષ્ક પવનો અને સૂકા પવનોના કારણે નાગરિકો છે તેને સીધી અસર ગરમીની થતી જોવા મળી રહી છે, જેના કારણે તેની સીધી જ અસર અમદાવાદ શહેરના રોડ રસ્તા પર જોવા મળી રહી છે અને સન્નાટો અત્યારે અમદાવાદ શહેરના રોડ રસ્તા પર જોવા મળી રહ્યો છે. સરકારી પ્રોજેક્ટમાં જે કોન્ટ્રાક્ટરો છે તેમને ફરજિયાત તે પાલન કરવામાં આવી રહ્યું છે કે કોઈ પણ શ્રમિકો છે તે ખુલ્લા આકાશ નીચે કામ ન કરે. શ્રમિકોના નાના બાળકો હોય તો તે લોકોને પણ છાંયડામાં રાખવા માટેની સૂચના આપવામાં આવેલી છે, જેનું પાલન અમુક જગ્યા પર થતું જોવા મળી રહ્યું છે, તો અમુક જગ્યા પર તેનું પાલન ન થતું હોય તેમ મિશ્ર પ્રતિસાદ રાજ્ય સરકારનું પરિપત્ર છે તેનું જોવા મળી રહ્યો છે. કુશાંગ, આભાર જાણકારી આપવા માટે.